શું સવારે ઊંઘમાંથી ઉઠતા જ તમારી ગરદન એટલી જકડાઈ જાય છે કે માથું જે છે ડાબેથી જમણે ફેરવવું પણ મુશ્કેલ થઈ જાય? માત્ર થોડા સમય માટે નીચું જોઈને મોબાઈલ વાપરો કે લેપટોપ સામે બેસો એટલે ગરદનનો દુખાવો ખભા અને હાથ સુધી ફેલાવા લાગે છે? ક્યારેક આંગળીઓમાં જળજળાટી થવી, હાથમાં ખાલી ચડી જવી અથવા માથાનો જે આ દુખાવો છે એ ગરદનના પાછળના ભાગથી શરૂ થઈને આખા માથામાં ફેલાઈ જાય છે. જો આમાંથી એક પણ વાત તમને લાગુ પડતી હોય તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે, કારણ કે દરેક ગરદનનો દુખાવો સામાન્ય નથી હોતો, તે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ પણ હોઈ શકે છે. તો હું છું ડોક્ટર અભય સિંહાણી, સન હોમિયોપેથી રાજકોટથી. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આ સમસ્યા શું છે, શેના લીધે થાય છે, એવા કયા લક્ષણો છે જેને હળવાશથી ના લેવા જોઈએ, વારંવાર દવા લીધા પછી પણ આ તકલીફ ફરીથી કેમ પાછી આવે છે, આ કન્ડિશનમાં કઈ કસરતો ફાયદો કરે છે અને કઈ કસરતો ઉલટાનું નુકસાન પણ કરી શકે છે, અને સૌથી મહત્વનું, આ તકલીફમાં કાયમી રાહત કઈ રીતે મળી શકે, તો તમામ પ્રશ્નનું સંપૂર્ણ વૈજ્ઞાનિક નિરાકરણ આ વિડીયોમાં અમે આપેલ છે. તો આ વિડીયોને અંત સુધી જુઓ, અને જો હજી સુધી તમે અમારી ચેનલ સન હોમિયોપેથી રાજકોટને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરો. તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે ગરદનમાં થાય છે શું. આપણી ગરદનમાં નાના નાના હાડકા એકબીજા ઉપર ગોઠવાયેલા હોય છે જેને મણકા કહેવાય છે, અને મેડિકલ ભાષામાં એને સર્વાઇકલ વર્ટિબ્રે કહેવાય છે. આ મણકાની વચ્ચે એક નરમ ગાદી જેવું પડ હોય છે. જો કોઈ ગરદનમાં આંચકો આવે તો એને શોષી લેવાનું કામ કરે છે. આ નરમ પડને ડિસ્ક કહેવાય છે. હવે ઉંમર વધવાની સાથે આ ગાદી ધીરે ધીરે પાતળી અને સૂકી થવા લાગે છે, જેને મેડિકલ ભાષામાં ડિસ્ક ડિજનરેશન પણ કહેવાય છે. એટલે કે ડિસ્કનો કુદરતી ઘસારો થાય છે. જેમ આ ગાદી પાતળી થાય તેમ મણકા એકબીજાની વધારે નજીક આવે છે, અને શરીર આ ઘસારાને પહોંચી વળવા માટે હાડકાની ફરતે નાની નાની કિનારીઓ બનાવે છે, જેને બોન સ્પર કહેવાય છે. એટલે કે જે મણકાનું હાડકું છે એ વધવા લાગે છે, અને આખી આ પ્રક્રિયાને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ કહેવામાં આવે છે. એટલે કે ગરદનના મણકા અને ગાદીનો ઉંમર સાથે થતો કુદરતી ઘસારો. હવે એમાં શું થાય કે આ મણકાની બાજુમાંથી જે ચેતાઓ એટલે કે નસો પસાર થઈને હાથ સુધી જતી હોય, જ્યારે આ ડિસ્ક પાતળી થાય અથવા હાડકું વધે ત્યારે આ નસો ઉપર દબાણ કરે છે. જેમ કોઈ પાણીની પાઇપ ઉપર વજન મૂકવામાં આવે અને પાણીનો પ્રવાહ ધીમો પડી જાય, બરાબર એ જ રીતે નસ દબાવવાથી એના સિગ્નલ બરાબર હાથ સુધી પહોંચતા નથી, અને એટલે જ હાથમાં ઝંઝનાટી થવી, ખાલી ચડી જવી કે પછી નબળાઈ લાગે છે. અને શરીરમાં આ ફેરફારને કારણે ક્યારેક ગરદનના સ્નાયુ જે હોય એ પોતાની મેળે ટાઈટ થઈ જાય છે, અને આ ટાઈટનેસને સ્નાયુનો સ્પાઝમ કહેવાય છે, જે ઘણી વખત દુખાવાનું સૌથી મોટું કારણ બની જાય છે. તો હવે વાત કરીએ લક્ષણોની. તો શરૂઆતના એટલે કે પહેલા સ્ટેજમાં ફક્ત ગરદનમાં હળવો દુખાવો અને એની સાથે જકડામણ હોય છે, જે આરામથી અથવા થોડી હલનચલનથી એ ઠીક પણ થઈ શકે છે, અને મોટા ભાગના લોકો આને થાક સમજીને નજરઅંદાજ કરી દે છે. અને બીજા સ્ટેજમાં આ દુખાવો ખભા અને હાથ સુધી ફેલાવા લાગે છે, અને ક્યારેક એની સાથે માથાનો પણ દુખાવો થતો હોય છે, જે ગરદનના પાછળના ભાગેથી શરૂ થઈને માથાના ઉપરના ભાગ સુધી જાય છે. જો આ સ્ટેજમાં પણ ધ્યાન આપવામાં ના આવે તો આગળના સ્ટેજમાં એટલે કે ત્રીજા સ્ટેજમાં નસ પર દબાણ વધવાથી આંગળીઓમાં ખાલી ચડી જવી, નબળાઈ આવવી અને ગરદનની હલનચલનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. તો સારી વાત એ છે કે જેટલા વહેલા સ્ટેજમાં આમાં ધ્યાન આપવામાં આવે એટલી સારવાર સરળ અને અસરકારક બની જાય છે. કેટલાક લક્ષણો એવા છે જેને લોકો સામાન્ય રીતે ગરદનની તકલીફ સાથે જોડતા નથી હોતા, જેમ કે હળવા ચક્કર આવવા, કાનમાં સિસોટી જેવો અવાજ આવવો, અથવા સંતુલન થોડું બગડ્યું હોય એવું લાગવું. આવા લક્ષણો ઘણીવાર બીજી બીમારીઓ સાથે ગૂંચવાઈ જાય છે, જેમ કે લોકો તેને માઇગ્રેન સમજી લે છે અથવા બ્લડ પ્રેશરની તકલીફ સમજી લે છે, અને એટલે જ યોગ્ય તપાસ કરાવવી મહત્વની બની જાય છે. હવે સવાલ એ છે કે ગરદનનો દુખાવો કેમ થાય છે. તો આજકાલ આ તકલીફ ફક્ત મોટી ઉંમરના લોકોમાં જ નહીં પણ યુવાનોમાં પણ ખૂબ જ વધારે પડતી જોવા મળે છે, અને એનું મુખ્ય કારણ એ છે કે આપણી બદલાયેલી લાઈફસ્ટાઈલ. લોકો કલાકો સુધી મોબાઈલમાં કે લેપટોપમાં નીચું જોઈને કામ કરતા હોય છે, કલાકો સુધી ડ્રાઇવિંગ કરતા હોય છે, ડેસ્ક ઉપર એક જ પોઝિશનમાં બેસી રહેતા હોય છે. આ બધી વસ્તુઓ સ્નાયુ ઉપર સતત તાણ નાખે છે. જો ગરદન અને ખભાના સ્નાયુઓ નબળા હોય તો એ મણકાને પૂરો સહારો નથી આપી શકતા, અને એટલે ઘસારો વહેલો શરૂ થાય છે. એ સિવાય વધારે વજન, વધુ પડતો માનસિક તણાવ, પહેલેથી થયેલી કોઈ ઈજા, ખોટી રીતે સૂવાની ટેવ, ખૂબ ઊંચું અથવા ખૂબ જ નીચું ઓશીકું રાખીને સૂવું, એની સાથે ધૂમ્રપાન જે ગરદન અને ડિસ્ક સુધી લોહીને ઓછું પહોંચાડે છે
અને પરિવારમાં જો કોઈને પહેલેથી આ તકલીફ હોય તો ઉંમરના લીધે પણ આ જોખમ વધી શકે છે. આ બધા કારણો ભેગા મળીને ધીરે ધીરે ગરદન ઉપર અસર કરે છે. તો હવે આપણે એ સમજીએ કે તમે જ્યારે ડોક્ટર પાસે જાઓ ત્યારે એમાં તપાસ કેવી રીતે થતી હોય છે. તો સૌથી પહેલા ડોક્ટર તમારી હિસ્ટ્રી પૂછે છે. દુખાવો ક્યારથી થાય છે, ક્યાં થાય છે, શેનાથી વધે છે, શેનાથી ઘટે છે, અને એના પરથી જો સમસ્યા વધારે ગંભીર લાગે તો જ એમઆરઆઈ ની જરૂર પડતી હોય છે. દરેક દર્દીને એમઆરઆઈ ની જરૂર નથી હોતી. મોટા ભાગના કેસમાં હિસ્ટ્રી ઉપરથી યોગ્ય દિશા મળી જતી હોય છે. હવે જો આ તકલીફને લાંબા સમય સુધી નજરઅંદાજ કરવામાં આવે તો એમાં શું થઈ શકે? મોટા ભાગના કેસમાં તકલીફ ધીરે ધીરે ક્રોનિક બનતી જાય છે, એટલે કે દુખાવો અને જકડામણ કાયમી બની જાય છે અને ગરદનની હલનચલન ઓછી થતી જાય છે. આ સૌથી સામાન્ય પરિણામ છે. પણ કેટલાક રેર કેસમાં જ્યારે નસ પર દબાણ ખૂબ જ વધી જાય અથવા કરોડરજ્જુ ઉપર અસર થાય ત્યારે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આમાં હાથ કે પગમાં સતત નબળાઈ લાગવી, ચાલવામાં અસંતુલન થવું, હાથની આંગળીઓથી નાનું કામ કરવામાં તકલીફ થવી, જેમ કે બટન લગાવવું કે લખવું, અથવા દર્દી યુરિન પર કાબુ પણ ગુમાવી શકે છે. આ લક્ષણો બહુ જ ઓછા લોકોમાં જોવા મળતા હોય છે. પણ જો આમાંથી કોઈ પણ લક્ષણ તમને અથવા તમારા કોઈ સ્વજનને દેખાય તો એમાં રાહ જોવાનો સમય નથી હોતો. એ તાત્કાલિક ડોક્ટરને બતાવવાની જરૂરિયાત છે. પછી ભલે તમે કોઈ પણ પ્રકારની સારવાર લઈ રહ્યા હોય. આ વાત હું ખાસ ભાર દઈને કહેવા માંગુ છું, કારણ કે સમયસર તપાસ અને સારવારથી મોટું નુકસાન પણ અટકાવી શકાય છે. તો હવે સમજીએ સારવારના વિકલ્પો વિશે. મોટા ભાગના કેસમાં સર્વાઇકલ સ્પોન્ડિલોસિસને ઓપરેશન વગર જ સંભાળી શકાતું હોય છે. તો ફિઝિયોથેરાપીમાં ગરદનના સ્નાયુઓને મજબૂત કરવા માટે અને હલનચલન સુધારવા માટે ખાસ કસરતો શીખવવામાં આવતી હોય છે. તો હવે વાત કરીએ રોજિંદા જીવનમાં શું ફેરફાર કરવાથી આ દુખાવામાં ઘરે બેઠા તમને રાહત થઈ શકે છે, જે તમે આજથી જ લાગુ કરી શકો છો. તો સૂતી વખતે એવું ઓશીકું વાપરો જે ગરદનને કુદરતી સ્થિતિમાં રાખે, ના વધારે ઊંચું અને ના વધારે નીચું. ઘણા દર્દીઓ મને પૂછતા હોય છે કે ઓશિકા વગર સૂવું સારું કે ઓશિકા સાથે? તો એનો સાચો જવાબ એ છે કે ઓશિકા વગર સૂવાથી ગરદનને પૂરતો સહારો નથી મળતો, એટલે યોગ્ય ઊંચાઈનું ઓશિકું વાપરવું વધારે સારું રહે છે. પેટ ઉપર સૂવાનું ટાળો, કારણ કે એમાં ગરદન લાંબા સમય સુધી એક જ તરફ ફેરવાયેલી રહે છે. મોબાઈલ જોતી વખતે નીચે જોવાને બદલે એને આંખની ઊંચાઈએ રાખવાની કોશિશ કરો. લેપટોપ પર કામ કરો ત્યારે સ્ક્રીનની ટોચને આંખની સીધી લાઈનમાં રાખો અને દર થોડી વારે ઊભા થઈને થોડું હલનચલન કરો. લાંબી ડ્રાઇવિંગ દરમિયાન હેડરેસ્ટનો યોગ્ય ઊંચાઈએ ઉપયોગ કરો અને વચ્ચે વચ્ચે નાનો બ્રેક લો. ઓફિસમાં કામ કરતી વખતે 30 થી 40 મિનિટે ઊભા થઈને ગરદન અને ખભાને હળવેથી હલાવો. ગરદનની હળવી કસરતો, જેમ કે ધીરેથી માથું ડાબેથી જમણે બાજુ ફેરવવું, ઉપર નીચે કરવું, આવી સામાન્ય કસરતો કરવાથી પણ સ્નાયુઓ મજબૂત રહે છે. પણ ધ્યાન રાખો કે ગરદનને એકદમ જોરથી ગોળ ફેરવવાની કસરત એકદમ ટાળવી જોઈએ, કારણ કે એ ક્યારેક નુકસાન પણ કરી શકે છે. ભારે વજન ઉંચકતી વખતે યોગ્ય રીતે ઉંચકો, જેથી ગરદન અને પીઠ પર વધારે તાણ ના આવે. હળવા યોગ અને નિયમિત ચાલવું, આ બંને વસ્તુ ગરદનના સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક છે. આની સાથે ખોરાકમાં કેલ્શિયમ અને વિટામિન ડી થી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો અને પૂરતા પ્રમાણમાં પાણી પીવું. ઘણીવાર વિટામિન B12 અથવા વિટામિન ડી ની ઉણપ પણ સ્નાયુ અને નસના લક્ષણોને વધારે છે, એટલે જરૂર લાગે તો ડોક્ટર પાસે તેની તપાસ પણ કરાવી શકાય. અને ઘરના વડીલો માટે નિયમિત હળવું હલનચલન અને યોગ્ય પોસ્ચર જાળવવું એ ખાસ મહત્વનું છે, કારણ કે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી એમાં જકડામણ પણ વધી શકે છે. હવે થોડી વાત કરીએ કેટલીક ગેરસમજો વિશે, જે લોકોમાં ખૂબ જ સામાન્ય હોય છે. પહેલી ગેરસમજ, ઘણા લોકો એવું માનતા હોય છે કે ગરદન ફેરવતી વખતે કટકટનો અવાજ આવે એટલે કઈ ગંભીર થઈ ગયું છે. હકીકતમાં મોટા ભાગે આ અવાજ સાંધામાં રહેલા બબલ્સના કારણે આવતો હોય છે, અને જ્યાં સુધી એની સાથે દુખાવો ના હોય ત્યાં સુધી કોઈ ચિંતાની વાત નથી હોતી. તો બીજી ગેરસમજ એ છે કે જ્યારે કોઈ એમઆરઆઈ નો રિપોર્ટ કરાવે ત્યારે એમાં ડિસ્ક બલ્જ અને ડીજનરેશન લખેલું જોઈને લોકો ખૂબ જ ડરી જતા હોય છે. પણ સાચી વાત એ છે કે 40 વર્ષથી ઉપરના મોટા ભાગના લોકોમાં એમઆરઆઈમાં આવા ફેરફારો દેખાતા જ હોય છે, ભલે એમને દુખાવો હોય કે પછી ના હોય. એટલે ફક્ત રિપોર્ટ જોઈને ગભરાવાને બદલે ડોક્ટર સાથે બેસીને એ સમજવું જરૂરી છે કે તમારા લક્ષણો સાથે એ ફેરફારને ખરેખર કેટલો સંબંધ છે. ત્રીજી ગેરસમજ એ છે કે ઓપરેશન જ એકમાત્ર કાયમી ઈલાજ છે. જેમ આપણે અગાઉ જોયું, મોટા ભાગના લોકોને ઓપરેશનની જરૂર જ નથી પડતી અને યોગ્ય કસરત
તથા જીવનશૈલીના ફેરફારથી લાંબા ગાળે સારું પરિણામ મળી શકે છે અને ઘણા લોકોમાં ઓપરેશન પછી પણ એ સમસ્યા પાછી આવતી હોય છે. તો ચોથી ગેરસમજ એ છે ગરદનમાં દુખાવો હોય તો સંપૂર્ણ આરામ કરવો. હકીકતમાં લાંબા સમય સુધી બિલકુલ હલનચલન ના કરવાથી સ્નાયુઓ વધારે નબળા અને જકડાયેલા થઈ જાય છે. હળવું અને યોગ્ય હલનચલન સામાન્ય રીતે વધારે ફાયદાકારક હોય છે, સિવાય કે ડોક્ટરે કોઈ ખાસ કારણના લીધે ના પાડેલી હોય. તો પાંચમી ગેરસમજ એ છે કે ઘણા લોકો કલાકો સુધી ગરદનનો કોલર પહેરીને રાખતા હોય છે, એમ વિચારીને કે એનાથી ઝડપી સારું થઈ જશે. પણ લાંબા સમય સુધી કોલર પહેરીને રાખવાથી ગરદનના સ્નાયુઓ કામ કરવાનું ઓછું કરી દે છે અને ધીરે ધીરે નબળા પડવા લાગે છે. એટલે એનો ઉપયોગ ડોક્ટરની સલાહ પ્રમાણે અને જરૂરી હોય એટલા જ સમય માટે કરવો જોઈએ. અને છેલ્લી ગેરસમજ, આ તકલીફ ફક્ત મોટી ઉંમરના લોકોને જ થાય છે. જેમ આપણે અગાઉ વાત કરી એમ આજકાલ મોબાઈલ અને લેપટોપના વધારે પડતા ઉપયોગના કારણે આ તકલીફ યુવાનોમાં પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે. તો હવે સૌથી મહત્વની વાત ગરદનના દુખાવાની ટ્રીટમેન્ટની. તો લોકો દુખાવામાં તાત્કાલિક રાહત માટે પેનકિલર વારંવાર લેતા હોય છે, પરંતુ અહીંયા સમજવા જેવું એ છે કે પેનકિલર ફક્ત દુખાવાના સિગ્નલને બંધ કરે છે. એટલે જ્યાં સુધી તેનો પાવર હોય ત્યાં સુધી દર્દીને દુખાવામાં રાહત લાગતી હોય છે, ત્યારબાદ દુખાવો ફરીથી પાછો આવે છે. તો આમાં બેસ્ટ ટ્રીટમેન્ટ છે હોમિયોપેથી, જેમાં દર્દીના ગરદનમાં થતા દુખાવાના લક્ષણોને, દુખાવો થવા પાછળના કારણોને અને દર્દીની તમામ હિસ્ટ્રીને સારી રીતે સમજવામાં આવે છે અને એના ઉપરથી ટ્રીટમેન્ટ કરવાથી દર્દીને કાયમી રાહત થાય છે. તો સન હોમિયોપેથી જે રાજકોટ મવડી ખાતે આવેલ છે, જેમાં બેસ્ટ ડોક્ટર્સની ટીમ છે, જે ઓનલાઈન કન્સલ્ટન્સી પણ પ્રોવાઈડ કરે છે. તેઓ દર્દીના શરીરને, શરીરમાં થયેલા ફેરફારોને અને તેની પાછળના કારણોને યોગ્ય સમય આપીને સારી રીતે સમજે છે અને દર્દીને ઘરે બેઠા જ હાઈ ક્વોલિટી ટ્રીટમેન્ટ ગુજરાત, ભારત અને દુનિયાના દરેક ખૂણે ફાસ્ટ કુરિયર દ્વારા દવા ઝડપથી મોકલવામાં આવે છે. તો આજે જ ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો અથવા વોટ્સએપ પર મેસેજ કરો અને તમારું કન્સલ્ટેશન બુક કરો. તમારી કોઈ પણ બીમારી માટે એક્સપર્ટ ડોક્ટરની ટીમ પાસેથી યોગ્ય સારવાર મેળવો. તો મિત્રો, આ વિડીયોમાં મેં તમને તમામ પ્રકારની ગરદનના દુખાવા વિશેની માહિતી આપી છે. તો આ વિડીયોને લાઈક કરો. આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ સન હોમિયોપેથી રાજકોટને સબસ્ક્રાઇબ કરો. તમારો અનુભવ કે કોઈ પણ પ્રકારનો સવાલ અમને કમેન્ટમાં જરૂર લખો અને જેને પણ ગરદનના દુખાવાની તકલીફ હોય એમની સાથે આ વિડીયો શેર કરો. અને મિત્રો, એક ખાસ વાત, આવા સરળ ભાષામાં વૈજ્ઞાનિક રીતે સમજાવેલા સ્વાસ્થ્યને લગતા વિડીયો માટે અમારી ચેનલ સન હોમિયોપેથી રાજકોટને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીશું આવતા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.